અમરેલીના સાવરકુંડલામાં કમોસમી વરસાદ ખાબક્યો. સાવરકુંડલા કાના તળાવ હાથસણીમાં વરસાદ. કમોસમી વરસાદ ખાબકતા શહેરોમાં પાણી. અમરેલીના ધારીમાં સતત 7મા દિવસે કમોસમી વરસાદ. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન. સાવરકુંડલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભારે વરસાદથી નાવલીનો ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ ઓવરફ્લો થવાથી નાવલી નદીમાં પૂરની સ્થિતિ. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ગીર સોમનાથમાં ફરી વરસાદ ત્રાટક્યો. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ. ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી કઠોળ તલ કેસરના પાકને નુકસાન. ડાંગના સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ. જિલ્લામાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાન. સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી ઝાપટા પડ્યા. લખતર, સદાદ, લખડિયા અને તલવડીમાં વરસાદથી એરંડા તલના પાકને નુકસાનની ભીતિ. જૂનાગઢમાં કેશોદમાં ધોધમાર વરસાદ. રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન. રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી. વાદળછાયા વાતાવરણ સાથે ઉકળાટ રહેવાની હવામાન વિભાગની આગાહી. આવતીકાલે વરસાદનું સામાન્ય જોર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી. જૂનાગઢ, રાજકોટ અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની અંબાલાલ પટેલની આગાહી. કહ્યું 13 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 13, 14 અને 15 મેના રોજ રાજ્યમાં વરસાદ થઈ શકે. મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂ. અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 મેથી અરબ સાગરમાં હલચલ શરૂ થશે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું જશે. 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 મેથી ફરી ગરમી વધશે. મહત્તમ તાપમાન 39 કે 40 ડિગ્રી થવાની શક્યતા. 17 મેથી ઉકળાટ અનુભવાશે. રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન. સરકારે નુકસાનીના પ્રાથમિક અંદાજ મંગાવ્યા. બાગાયતી પાકોમાં નુકસાનીનો અંદાજ. કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ. અંદાજાને આધારે સરકાર કરશે કામગીરી. વલસાડમાં કમોસમી વરસાદને લઈ કેરીના પાકને નુકસાન. કલેક્ટરના આદેશ બાદ ખેવાડી વિભાગે નુકસાનીનો સર્વે કર્યો. સર્વેમાં 7,000 હેક્ટરમાં પાક નુકસાન થયું હોવાનું સામે આવ્યું. દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ 2 લાખ એકરથી વધુ જમીનમાં શાકભાજી પકવતા ધરતીપુત્રોને નુકસાન. તરબૂચ, શક્કરટેટી શાકભાજીના પાકને નુકસાન. જામનગર એરપોર્ટ ફરી એકવાર કાર્યરત. ભારત પાક તણાવને લઈ એરપોર્ટ બંધ કરાયું હતું. પરિસ્થિતિ સામાન્ય થતા એરપોર્ટ પુનઃ કાર્યરત. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પુનઃ કાર્યરત. ભારત પાક તણાવને લઈ એરપોર્ટ બંધ કરાયું હતું. સુરત પાકને ટેકો આપતા અઝરબૈજાન, તુર્કીના ટૂરનો બોયકોટ. સુરતમાં ટૂર સંચાલકોએ બંને દેશોના ટૂર બોયકોટ કર્યા. અઝરબૈજાન, તુર્કીના ટૂર પેકેજ બુક નહીં કરવા નિર્ણય. અમદાવાદમાં દીકરીઓ સંતાનોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ. ભારત પાક યુદ્ધને લઈ
કહ્યું, પાકિસ્તાન નહીં સુધરે તો મોટું નુકસાન થશે. રાજકોટ ભાજપ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ નિવેદન આપ્યું. ચેતન સુરજાએ પોસ્ટ મુદ્દે માફી માંગી છે. આ મામલે ચેતનભાઈનો ઈરાદો કોઈ બીજો ન હતો. સુરતમાં પતરાના શેડમાં આગ બાદ તંત્ર જાગ્યું. ડભોલીમાં ગેરકાયદે પતરાના શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. મનપા તંત્ર પર ભાજપ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા. મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવ્યા. મચ્છુ ડેમ 2 માં પૂરતું પાણી હોવા છતાં પ્રજાને પરેશાન કરતા અમૃતિયાએ અધિકારીઓનો ઉધડો લીધો. ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું, ડેમમાં 18 મોટરો હોવા છતાં 10થી પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીની જરૂરિયાત કરતાં 60% પાણી છોડતા અમૃતિયાએ યાંત્રિક વિભાગના અધિકારીને ખખડાવ્યા. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતા શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. સેન્સેક્સમાં 2950થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 915 પોઈન્ટથી વધુનો ઉછાળો.